આત્મજ્ઞાન એ જ એકમાત્ર જ્ઞાન છે. કારણ કે જેવો પોતાને છે એટલે કે આત્મતત્વને નથી જાણતો તે બીજું બધું જાણે તો પણ તેની શું કિંમત હોય? એની કાંઈ કિંમત ન હોય આત્મજ્ઞાન પાસે. માણસની સૌથી મોટી મુશ્કેલી જ પોતાનું આત્માનું જ્ઞાન પામવા માટેનું અજ્ઞાન છે. દીવા તરે જેમ અંધારું હોય છે તેમ માણસ પોતાના સત્તત્વ પ્રત્યે જ અજ્ઞાનના અધિકારમાં હોય છે. પછી તેનું સમગ્ર જીવન ખોટી દિશામાં જાય તો તેમાં નવાઈ નથી. આત્મજ્ઞાનના અભાવમાં તેની જીવન નાવ એવી રીતે હોય છે કે જાણે તેનો નાવિક જાગૃત નથી પણ નાવ ચાલતી રહે છે. માણસને પોતાને શું થવું છે તે વિચારતા પહેલાં એ જાણી લેવું જોઈએ કે પોતે શું છે. જીવનને ધ્યેય અને સમ્યક ગતિ આપવા માટે તત્વનું જ્ઞાન હોવું જરૂરી છે. કારણ કે આજે હું જે છું તેને જાણીને જ એ ભવિષ્ય ઉપર આધાર રાખી શકાશે અને સમજાશે કે હું જાગૃત થઈશ તો જ આત્મ જાગૃતિ આવશે. અને જો જીવનને સાર્થક બનાવવું હશે અને જીવનની નૌકાને પૂર્ણતાના કિનારે લઈ જવી હોય અર્થાત મોક્ષે જવું હોય તો બીજું કાંઈ પણ જાણ્યા પહેલાં સ્વયંની ઓળખ કરવી પડે. પછી જ બીજા જ્ઞાનનો ઉપયોગ થશે. અન્યથા જે જ્ઞાન અજ્ઞાનના હાથમાં જશે તે આત્મઘાતી બનશે. જ્ઞાનની પહેલી આકાંક્ષા જ આત્મજ્ઞાન પ્રાપ્તિની છે. જ્યાં અંધકાર હશે ત્યાં બધું અંધકારમય હશે અને જ્યાં અજવાળું હશે ત્યાં બધે ઉજાસ રહેશે. બોલીએ સદગુરુ મહારાજ.